પ્રકરણ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે વિશેષ માહિતી મેળવીશું। ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત 1896માં 28 ઓગસ્ટના દિવસે ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો। ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું। તેઓ લેખક, કવિ, લોક સાહિત્યકાર તરીકે જાણીતા હતા, જેમાં એમણે સૌરાષ્ટ્રની રસધાર એક, સિંધુડો, સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ, દાદાજીની વાતો, વેણીના ફૂલ, પ્રભુ પધાર્યા, રા ગંગાજળીઓ, કુરબાનીની કથાઓ વગેરે પ્રખ્યાત છે। એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો, વાત વાયુવેગે પ્રસરી ગઈ। ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો, તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો। આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી। એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા, લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે। પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા। લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા। તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી। ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ। હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ। આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી। આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી। 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ। એમના માતાનું નામ ધોળીબાઈ હતું। તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા। નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે, એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા ગામોના ખેતરપાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે। આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળ તરીકે ઓળખાવતો થયો। રજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર એ ઊભેલો વસમો વોંકણો, તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરૂને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા। એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા। અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાડ કેમ્પમાં થયો। પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ। ગીરનાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર, નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર। દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા। બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું। શાળામાં નંબર તો પહેલો જ હોય। આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે। જૈનોની પાઠશાળામાં સત્વનો ગાવાની એને રઢ। એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા। તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ। 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના। નેધર વંશા સપૂત વેલાજી તણા છે, ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય। ધન્ય માતા તારી જણિયા કર્ણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી। ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા। સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ। આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો। મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ। અમરેલી બગસરાથી 33 કિમી દૂર। હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ। હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો। કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય। મિત્રો એમને વિલાપી કહે। પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું। મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો।
કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું. તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા. બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછણિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શરમાળ. જવલ્લે જ બોલે. જોતજોતામાં જનક રાજા નામ પડી ગયું. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો.